પહેલા ભાઈ ખાની માણો થઈને બેઠો, શું થયું? કઈ નહીં, બસ એમ જ. એમને એમ તો કઈ ન થયું હોય. હાવ હા શું બોલ, શું થયું? અને તું પેલા ઓલા નટવર કાકાની ઘેરે ગયો હતો ને? હા, દેવા પાસે ગયો તો હું ઉઘરાણી કરવા, તો પણ એ બસ વધાડ ઉપર વધાડ, વધાડ ઉપર વધાડ, બીજું કઈ નહીં. એટલે આજે પણ પૈસા નો આપ્યા એને જમીન ના? નહીં. હા, જમીન લઈ ગયા એને કેટલો ટાઈમ થઈ ગયો, પણ રૂપિયા દેવામાં ખબર નહીં પડતી હોય એને તો પણ એના બાપાને કહેવાય ને નટવરભાઈ ને, તારે એની પાસે જવાય ને. હું કહું એને, કેટલી વાર કહું, એના બાપા તે એવા જ છે. એણે મને એમ કીધું કે તમે બે સમજી લો ને કે મને વચ્ચે શું કામ પાડો છો. તમે બે સમજી લ્યો ને મને વસે હું કામ પાડો એટલે એને કે જમીન લેવામાં તમે હારે હતા એને કહીએ. હા બેન, આ શું કહું ને તો મને આ પૈસાની આમ ઉપાધિ નથી, પણ આ તારા હાહરિયા વાળાને ગયા વર્ષે કીધું તું તમે આવતા વર્ષે લગ્ન કરી દેવું, એને હું જવાબ આપશું? હું એટલે પૈસા વાહે તોડું છું. અને આપણે કઈ હરામના પૈસા તો છે નહીં, આપણે તો આપણી જમીન એટલે કે માં એના પૈસા છે. મને ખબર છે ભાઈ કે તે મારા લગ્ન હાટો જમીન વેચી. આ હું તને નાશ પાડતી હતી કે મારા લગ્ન આપણે હાદાઈથી કરી નાખીએ, જમીન નથી વેચવી, પણ તું એકનો બે ન થયો. અને તે એમ હોય ને કે માં નથી બાપ નથી એટલે મારી બેનને હું હંધાઈનો પ્રેમ આપીને લાડકોટથી વળાવું. મને તારી હંધી આશા ખબર છે કે તું કેટલી કેટલી આશા લઈને બેઠો છે. હા, 3-4 વર્ષ પહેલા સોનલની જાન આવી હતી, ખબર છે ને? ત્યારે તે મને શું કીધું કે ભાઈ મારા લગ્ન તું આવા જ કરીશ ને? હે, ત્યારે મેં કીધું તું કે બેન કેમ નહીં, મારા લગ્ન હું અહીંથી હારા કરીશ. ભાઈ એને તો હું ના સમજ હતી, અણહમજુ હતી. મને એવી તો ખબર ના હોય ને કે મારો ભાઈ મારી લગ્ન કરાવવા હાટુ જમીનને વેચી નાખશે. હવે આ જમીન તે વેચી નાખી, તારું તે વિચાર્યું? તારું હું થાય? બેન, આ તો આપણી જમીન છે. કદાચ તારા માટે મારે વેચાઈ જવું પડે ને તોય વેચાઈ જાય. હા મારા ભાઈ ના, આવું ના બોલ. તું તો મારા માટે કેટલો અનમોલ છે એ તો તને ખબર છે. માં ગણું બાપ ગણું જે ગણું હોય હંધુય તું જ છે મારા માટે. તો કઈ નહીં, પાછો દેવા પાસે જાય કે પૈસા આપને ભાઈ, પૈસા આપને. હવે તારે નથી જાવું કે દેવા પાસે હું જાય. હવે હું પૈસા લઈને આવે, રૂપિયા કેમ નથી આપતો હું જોઈ લઉં છું. તું નહીં જાતે, હાવ કેવો છે તને ખબર નથી. જેવો હોય એવો એને છે ને સામો જવાબ દેતા મને આવડે છે. પણ બેન તું સમજતી કેમ નથી? એ ગામની છોકરીઓ ના હોતી શાળા કરે અને તું જો ગઈ અને નહીં બેન તું નહીં જાતી. ભાઈ જો એ ગામની છોકરીના શાળા કરતો હોય છે અને હું તારી બેન છું. એમ કઈ જેવી તેવી નથી, એ દેવાથી કઈ બી ન રવે એવી નથી. દેવા એ ગામની છોકરીના શાળા કર્યા છે, પણ મારા જેવી નહીં હોય ને છોકરીઓ હંધી માથા ભારે. મને છે ને એને ઈટનો જવાબ પથ્થરથી દેતા આવડે છે. બેન ને કાક કહી જાય તો તને ખબર છે ને કે તું તો મારા કાળજાનો કટકો છો. મને કાંઈ નહીં થાય. તને તારી બેન ઉપર ભરોસો છે ને, અને તારી બેનને હું કામ કાંઈ થાય? તે કે એવા બધા પાપ કર્યા છે કે ભગવાન તને મને નોખા કરી દે. અને છે ને તું રડવાનું બંધ કર, ઢીલો પડમાં. હા તું રડે છે ને પછી હું ઢીલી પડી જાઉં છું, મને રડવું આવે છે ખબર છે ને? અને હું રડી પછી તું મને સારી નથી રાખી શકતો પાછો. જો હું સાનો રહી ગયો, પણ મેં રમેશ કાકાને વાત કરી કે હા દેવાન કયો પૈસા આપી દે, તો એને મને કીધું મારે 30,000 રૂપિયા લેવાના, મને નથી દેતો. ખબર છે ભાઈ, ગામના ઘણા લોકો એની પાસે રૂપિયા માંગે છે, પણ એને આપણી યારે રમત કરીને બહુ મોટી ભૂલ કરી છે. તું જરાય ઉપાધિ કરતો નહીં. એ રૂપિયા કેમ નથી કાઢતો ને એ તો હું જોઈ લે. રૂપિયા તો એને ગમે ત્યાંથી કાઢીને દેવા જ પડશે, જમીન ના આપણી. બેન નટવર આમ નીકળ બારો, ઘર બારો. ઘરમાં કરીને ઘૂસો તો
એ સોરી, બોલવામાં ધ્યાન રાખજે. તું નટવાના બહાને ઊભી છો. બોલવામાં તો બહુ ધ્યાન રાખ્યું અત્યાર સુધી, એટલા માટે તમે તાંડવ કરવા માંડ્યા. પહેલેથી જ આમ બોલી હોત ને તો આ શાદી તમારે જોવાનો વારો ન આવે. અરે પણ અવાજ ધીરો મારા ઘરે ઊભી છે તું. શું છે? બોલ, શું છે? હું કામ આવી? હું કામ આવી કે કે ને તો તમારા પગ નીચે જમીન છે ને એ પણ ખહકી જાય. એ તમને ખબર છે? હા, તને ખબર નહીં મારો વજન કેટલો છે? એ જમીન નો હરકે. હે તો ઉભા રહો ની, ઘડીના 6 સેકન્ડમાં ખબર પડશે કે જમીન અટકશે કે નહીં અટકે. જોવો પૂછ્યો, જમીન ખહી ગઈ. તારી આટલી હિંમત કે મારા છોકરાને કેદ કરી દીધો. ક્યાં છે મારો દીકરો? લે, તમારો દીકરો જતો હોય ને તો પેલા 20 લાખ રૂપિયા લાવો, પછી તમને તમારો દીકરો આ મળશે. જ્યાં સુધી તમે 20 લાખ રૂપિયા નહીં આપો ને ત્યાં સુધી તમારો દીકરો ભૂખો તરસો એમને એમ ઢોરની જેમ બાંધેલો રહે, ખીલે ને ખીલે. અરે આ તો કેવી દાદાગીરી છે. એક તો અપહરણ કરી લીધું અને ઉપરથી આવીને અહીં આપણને વિડિયો બતાવે છે. અને પૈસા લેવા માટે તમારે આવું કરવું પડ્યું? હા તો તમે લોકો કેટલા લબડાવ્યા, રોજ અલગ અલગ વાયદે દેતા હતા. આ 10 વીઘા જમીન અમારી તમારી પાસે છે, તમે લોકો લઈ તો ગયા છો, રૂપિયા દેવામાં નથી સમજતા, એટલે પછી અમારે આ પગલું ભરવું જ પડે ને. બાપુ કઈ જમીનની વાત થાય છે? અમારી જમીન ભરીએ, હું હાસી વાત કરી દઉં છું એને. આ અમારી 10 વીઘા જમીન અમારે રૂપિયાની જરૂર હતી એટલે મારા ભાઈએ વેચવા કાઢી હતી. એ જમીન છેલ્લા 1.5 વર્ષથી તમારો હહરાન તમારો ઘરવાળો લઈ ગયો છે, હજી એને રૂપિયા નથી આપ્યા. એ છોડી, આ જમીનની બધી મને હકીકત ખબર નથી. હે હા, પણ તું એમ ન સમજતી કે મારા છોકરાને બાંધી રહ્યો, હું તને પૈસા આપી તારી વાતમાંથી. તો ભલે છોકરો તારો ન્યા તમ તારે મરી જાતો, ન્યા મરી જાય ને તો ન્યા અમે ખાડો ગાડીને દાટી દેવું એને. બસ તમે શાંતિ રાખો. આવી રીતે છે ને ઉગ્ર થઈને વાત કરવાની જરૂર નથી. પ્રેમથી બહુ સમજાવ્યા તમારા ઘરવાળાને, તમારા હહરાને મારા ભાઈએ પ્રેમથી બહુ સમજાવ્યા આવીને, પણ કોઈની વાત સમજતા નતા. છેલ્લા 1.5 વર્ષથી વાયદા ઉપર વાયદા આપતા હતા. માળાને આ પગલું ક્યારે ભરવું પડતું હોય વિચાર કરી લ્યો. તમારી હંધી એ વાત સાચી એ છે, પણ જોવો આવી રીતે દરવાજે ઊભા રહીને તમાશો કરવાની જરૂર નથી. અંધાઈ લોકો સાંભળે છે. તમે અંદર આવો, અંદર બેહીને વાત કરો. ના ના, અમાર પાસે એવો ફાલતુનો ટાઈમ નથી કે અમે અંદર આવીને બેહીએ. અને ગામમાં અંધાઈ જાણે છે કે તમારું ખોયડું કેવું છે, એટલે તમે તમારા ઘરને ઢાંકવાનું ના કરો. અને તમારા ઘણી અને તમારા હહરાએ કેટલાના રૂપિયા પસાવી પડ્યા એ પણ તમને ખબર છે. અને રહી વાત તમાશાની, તો ગામના લોકોને પણ ખબર પડે ને કે તમારો ધણી હું કાંડ કરે છે. એ સોરી, હવે બોલવામાં મર્યાદા રાખજે. હવે તારું જે કઈ હોય ને એ અમને કઈ ખબર નથી, અને મારા છોકરા જે કર્યું છે ને એ કઈ સારું નથી કર્યું. અને જો તમારે આમ કરવું હોય ને તો હારા વાત નહીં રહે. તો તમારે થાય એ કરી લેજો. પણ એટલું યાદ રાખજો, આ વિડીયોને છે ને મગજમાં રાખજો કે તમારો છોકરો અત્યારે મારી કેદમાં છે, અને ધ્યાન છે ને તમારે રાખવાની જરૂર છે, મારે નહીં. એ મારા છોકરાને તો હું ગોતી જ લઈ, પણ આ જે કર્યું છે ને તમે એ તમારે હામી સાટીએ કરવાનું હતું, આમ નહોતું કરવાનું. પણ હવે જોઈ લેજો હવે એનું પરિણામ કેવું આવે. બાપુ જરાક વિચાર તો કર. એમને આવી રીતે અપહરણ કરી લીધું તો જોયા જાણ્યા સમજ્યા વગર કઈ નહીં કર્યું હોય ને. અરે બહુ એમની પાસે એટલી તાકાત હશે તો જ તે કર્યું હશે ને. એમને આગળનું વિચાર્યું જ હશે. એટલે અત્યારે આપણે શાંતિ રાખવામાં જ હારા વાટશે. અરે બહુ આ બધા છે ને લાલસુ છે, લાલસુ. આવા બધા જમીનના ડખા કરીને આવાને બધાને પકડી લે, આપણા જેવા છોકરાઓને, ને પછી પૈસા માંગવાનું કામ કરે છે આ બધા. હે નરાધમ, શિરીક તો ભગવાનનો ડર રાખ. એક તો પાપ કરે છે, ખોટું કરે છે, અને પાછો હજી ધમકાવે છે તું અમને. અને ખોટું બોલવાનું હવે બંધ કર તો સારું છે, બાકી નરકમાં જગ્યા નહીં મળે. બોલવામાં ધ્યાન રાખજે. આ તો તું છે ને બાયું છે એટલે, બાકી મરદ હોય ને તો હમણાં સીરી નાખ્યો હોત અતાણે. હા, તમારો ભાઈ આવતો તો ને રોજ. તમારામાં તહેવાર નથી ભૂંજ્યો પાપડ ભાંગવાની, બસ ખાલી બોલતા આવડે ને ગરીબ માણાને હેરાન કરતા આવડે. હવે તારે થાય ને ઈ કરી લેશે. હું જોઈ લઉં છું કે તું હમણાં રૂપિયા કેમ નથી દેતો. હું માફી માંગુ છું. માફી માંગે કઈ નથી થવાનું. રૂપિયા દઈ જાવ, તમારા ધણીને લઈ જાવ. અને જો હાલ સુધીનો વાયદો આપું છું, રૂપિયા નહીં મળ્યા ને તો તારા દીકરાની હું હાલત થાય ને તો સપનામાં નહીં વિચારી અરે શકે. તું એ કરે ને એ પેલા હું મારા છોકરાને લઈ આવી. અરે બહુ બેટા, આ લોકની સામે હાથ ન છોડવાનો હોય. આ બધા છે ને લાલસુ માણસ છે, આ પૈસાની વાહે દોડવા વાળા માણસ છે. તમે ચિંતા નહીં કરો, હું મારા દીકરાને છોડાવી લાવ. હાલો. મોહન. હા, આવો નટો કાકા, મેદાનમાં વહી આવો. આ મેડલ જ છે.
હા હજી તારા આનાથી મોટું મેદાન જોવે છે. બોલો. હા, તારી બેને મારા દીકરાને ક્યાંક પૂરીને રાખી દીધો છે. તો ક્યાં પૂરી દીધો છે એને શું કામે પૂરી દીધો છે? નટુ કાકા, વાત એમ છે ને કે હવે હા મારી બેને તમારા દીકરાને ક્યાં પૂર્યો ને એ મને નથી ખબર, અને હું મારી બેનને છે ને કાંઈ પૂછવાનો નથી. તો નહીં પૂછવાનું હોય ને તો હવે પૂછી લેજે, નકર આનું પરિણામ બહુ સારું નહીં આવે અને બહુ હારાવત નહીં રહે. હા 2 વર્ષ થયા, 2 વર્ષ મેં તમારા દીકરાને જમીન વેચી એના, ને આ પૈસા એના હજી નથી આપ્યા. એ તમને ખબર જ છે ને. હા જો, અરે એ બધો વહીવટ છે ને તારે બરોબર પતાવવાનો હતો, પણ તારે જે કર્યું છે ને એ બરાબર કર્યું નથી, સમજી લેજો. નકર દાટી દે આ ભાવમાં ખબર એ નહીં પડશે. હા, બહુ દાટી મારો માં. તમારો દીકરો છે ઈ ક્યાં છે ઈ મને નથી ખબર, પણ મારી બેનને ખબર. જો તું નહીં કહે ને તો હું ગોટી લઈ મારા દીકરાને, પણ તમને ગોટવા મુશ્કેલ થઈ જાય, એકાબીજાને ઓળખી નહીં શકશો. કઈ વાંધો નહીં, તમારાથી જે થાય એ કરજો. તો આ તો હું તને સમજાવવા આવ્યો છું અને કહેવા આવ્યો છું કે તારી બેને જે કર્યું છે ને એ ખોટું કર્યું છે, અને જે કર્યું હોય ને એ મને કહી દે ને ક્યાં એને છુપાવી દીધો છે. મારી બેને ખોટું કર્યું છે? હા, કે તમારા દીકરાએ ખોટું કર્યું છે? અરે કેવા સપના જોયા હતા મેં કે હું મારી બેનના લગ્ન કરાવીશ. હા, અને તમારી પાસે હું કેટલી વાર આવ્યો કે તમારા દીકરાને સમજાવો મારી બેનના લગ્ન કરવા છે. અત્યારે તમે શું જવાબ આપતા? હા, યાદ છે તમને કે તમે બે સમજ્યું છે, તમે બે સમજી લો, આવો જવાબ તમે આપતા કે નહીં? અને તમારો દીકરો છે ને એને જેવા કર્મ કર્યા એવું એ અત્યારે ભોગવે. અરે યાદ રાખ. અરે વાર કરવો હોય ને તો પીઠ પાછળ વાર ન કરાય, હામો વાર કરાય. આમ છોકરાને દાટી દેવાની કઈ ન થાય. યા જ નિતકાળે મને મળી જાય અને તારે છોડી દેવો પડે, એ સમજી લેજો. અને હામી સાટીએ લડાઈ લડવું હોય તો હા હામેને બંધક બનાવીને હું લડવાનો તું મારી સામે? તો તમારો દીકરો કેવો છે ને એ આખું ગામ જાણે. તમને એવું હોય કે આ તમારો દીકરો દેવો બહુ સારા કામ કરે છે, તો એ સપનામાંથી છે ને તમે બહાર આવજો. તો ઠીક છે, આજ હાજ સુધીમાં તું મને કહી દેશે કે મારા છોકરાને ક્યાં હંટાડ્યો છે ને ક્યાં છુપાવ્યો છે. જો પછી તે નહીં કીધું ને તારી બેને સમજાવી દેજે કે આ ગામમાં એને આ ઘરમાં ક્યાંય રહેવા નહીં દઉં. તો તમે સાંભળી લો, જ્યાં સુધી તમે રૂપિયા નહીં આપો ને ત્યાં સુધી તમારો દીકરો તમને નહીં મળે. એટલે રૂપિયા હાટે તે મારા છોકરાને છુપાવ્યો છે એમ ને? અરે લેવાના છે, હું હરામના માંગુ છું રૂપિયા. હા તો આવી રીતે લેવાના હોય? અરે હામી સાટીયા મારી પાસે માંગવા જોઈએ ને તારા કેટલા રૂપિયા છે? અરે આપી દે તું, પણ તમારા વહીવટ જ મારે ક્યાં કર્યો છે? બસ ને ફરી ગયા ને. જ્યારે પેલા તમારા દીકરા પાસે આવતો અને તમારો દીકરો જ્યારે મને પૈસાની ના પાડતો ને ત્યારે તમારી પાસે આવતો ને તમે મને જવાબ હરખો ન આપતા. તમે બધું ઘડીક વારમાં ભૂલી જાવ છો. વાહ, સારી વાત કહેવાય. શું મોહન, હા તને છેલ્લી વાર કહી દઉં છું, તારી બેનને કહી દેજે કે જ્યાં મારા દીકરાને હંતાડ્યો હોય ને ત્યાંથી બારો કાઢી નાખે. નકર તમારથી જે થાય ને એ કરી લેવાનું છું. જાઓ. ઠીક છે, હું જોઈ લઉં છું. જોઈ લેજો. બાકી તમારો દીકરો હવે એમ તો છૂટશે જ નહીં. કા કેવું લાગે છે? મજા આવે છે ને? જો મોહન, તું મને જવા દે, હું તને આ 2 દાડામાં રૂપિયા આપી દઈ. અટાણે તું મને છોડ દે. આવા વાયદા તો તે કેટલી વાર કર્યા અને હવે છે ને મને જરી કઈ તારી ઉપર વિશ્વાસ નથી. ત્યાં સુધી તારા બાપા મને મારા પૈસા નો આપે ને ત્યાં લગી હું નહીં છોડું. એટલું યાદ રાખ. મોહન મારી વાત સાંભળ. જો ભાઈ, બળ કેરમાં ખોટવાય દબાઈ જાય. હું તારા રૂપિયા બધા પાછા આપી દે, હું ના નથી પાડતો, પણ અટાણે તું મને આમાંથી છોડી દે. હા તે મને અહીંયા ગોંધી રાખ્યો છે તો
તારા રૂપિયા ક્યાંથી હું આપવાનો છું? તો અત્યાર સુધી હું ગોંધાતો જ તો સમજો તું મારી હાલત એવી જ થઈ ગઈ હતી. જો હું સમજી ગયો છું કે તારા રૂપિયા હું તને પાછા આપી દઈ. હાથ જોડું છું તારી પાસે. હું હાથ જોડતો તો પૈસા લેવા આવતો ને ત્યારે એમ બહુ કરીમાં સમજો ઓલું આ રહ્યું ને અંદર વહી જાય પછી હાવ પતી જાય. બરોબર મને ખબર પડી ગઈ છે કે હું ભાગવાની કોશિશ કરું ને તો આ મારું ગળું દબાઈ જાય અને એટલે જ હું અહીંયા ચૂપચાપ બેઠો છું. મોહન, માનું છું કે મારે તારા જમીનને રૂપિયા આપવાના જ છે, પણ મારી પાસે સગવડતા નહોતી થઈ એટલા માટે હું નહોતો આપી શક્યો. એ વાત થાય છે તારી. ખાલી 2 દાડા. તું અત્યારે 2 દિવસનું કે છો. અમારે 2 વર્ષ થયા. કેટલા જમીન વેચી એના 2 વર્ષ. એટલા દીમાં એક વાર આ વિષય નો થયો. હવે તું ખાલી 2 દિવસનું જ કહેશો. નહીં હવે તારી ઉપર વિશ્વાસ કર્યા જેવો નથી. સમજો તું? હા મોહન, ભૂખ લાગી હોય તો કહેજે, ખાવાનું મળી જાય. મારા હાથે ખવડાવે. હું કા મારી હારે આ રીતના બદલો લેશો? આ કોઈ રસ્તો થયો કે મને આ રીતના બાંધી રાખ્યો છે અને હું તને રૂપિયા ક્યાંથી લઈ આપું? વિચાર તો કર કે તું મને છૂટો કરી તો હું રૂપિયા આપું ને. મારા બાપુને જાણ કરી. જો કોકને કહીશ તો ખબર પડશે કે હું અહીંયા પુરાયેલો છું. નકર એ અંધાય મને બીજે ગોતતા હશે ને કોઈને ખબર નહીં હોય કે હું અહીંયા છું. ભાઈ જ્યારે મેં સમાચાર મોકલ્યા છે તાર બાપા નહીં સમાચાર મળી ગયા છે ઘરે. સમજો? ઘરમાં વધારે બળ ઘરમાં. જો હજી તારી પાસે આખી જિંદગી પડી છે. આવી રીતે ન કરાય. મોહન, તું આવો માણા નહોતો. આવો માણા નહોતો. મને આવો માણા તે બનાવી દીધો. ગળગળતો કે ભાઈ મારી બેનના લગ્ન છે, પૈસા આપી દે ને. ત્યારે તું કેવા જવાબ આપતો? તારી બેનને પહોંચાડવાની એટલી બધી જલ્દી છે? હે, પૈસા મહિનાથી પછી મળશે. આ મહિના કહીને 2 વર્ષ કાઢી નાખ્યા. હે? હા, તારી હંધી વાત હાચી. ભૂલ મારી જ છે. મેં જે ભૂલ કરી છે એની હિસાબે તું આવું વર્તન કરે છે મારી હારે, અને મેં તને મજબૂર કર્યો છે આટલો કઠોર બનવા માટે. પણ મોહન, એક વાત યાદ રાખજે. બોલ કે તું અત્યારે મને સજા આપે છો, પણ અંદર ખાને તારું દિલ દુભાય છે, તને અફસોસ થાય છે અને તારું મન માનતું નથી, છતાંય તે આ હૃદય ઉપર પથ્થર મૂકીને તું આ કામ કરે છો. બહુ સાસુ ને? તારી વાત સાચી છે, પણ હવે બીજો કોઈ રસ્તો મારી પાસે નથી. પાણી પાઈ મને. હા, લાવું છું. હવે એ રૂપિયા કેમ નથી આપતા ને એ જોઈ લઈએ છીએ આપણે. કેટલા દિયાના દીકરાને એ રહેવા દે હે? બેન કઈ થાય નહીં ને? શું થાય? કાંઈ ન થાય. તારી બેન બેઠી છે ને ઉપાધિ ઘરમાં. રૂપિયા તો હવે ગમે ત્યાંથી લઈને દેવા જ પડશે. જોશે હાલ સુધીમાં એના બાપો ને એની બાયડીની રૂપિયા લઈને જોડ્યા જ આવશે. પણ આ વાત તારા હાહરિયામાં ખબર પડશે તો શું થઈ ગયું? આપણે હાચા છીએ, કઈ ખોટા નથી ભાઈ. ખોટા હોય ને તો આપણે બીવાનું હોય. તોય મને બીક લાગે છે. શેની બીક લાગે છે? અને આ હંધી વાતની જાણ તમારા બનાવીને ખબર જ છે. મેં એને પેલા જ વાત કરી પણ એને જ મને આ બધા વિચારો આપ્યા. તમે? હા, હાલ્યો. આ જેટલા પૈસા કીધા હતા ને એ આમાં છે. હવે મારા ઘરવાળાને છોડી દો. લઈ આવ્યા એમને પૈસા તમે? કાંઈ વાંધો નહીં, હું લઈ આવું તમારા ધણીને. મારી નથી નાખ્યા,
કે એવી રીતે હાલત કરો છો તમે તમારી? આ બધું પેલા વિચારવું હતું ને કે આનું પરિણામ બહુ મોંઘું આવશે. ત્યારે તો બહુ સારું લાગતું હતું, ગરીબ માણાના રૂપિયા પસવવા, એની જમીન હડપી લેવી. અત્યારે તમારો હંધાઈ પાવર ક્યાં વયો ગયો? ને હું છે ને તને હારો માણા માનતો હતો, પણ તું તો હાવ કેવો નીકળ્યો. તને ખબર હતી કે મારે મારી બહેનના લગ્ન કરવાના છે, તોય તે અમારે યારે આવું કર્યું. માફ કરજો, મેં તમારી યારે ખોટું કર્યું. સાચું કહું તો મારી દાનત જ નહોતી તમને રૂપિયા આપવાની. તમારી જમીન મારે પસાવી પાડી હતી અને એટલા આટલું હું વાયદા કરતો હતો, પણ રૂપિયા નહોતો આપતો. આજે ખબર પડી ગઈ મને કે તમે કેવી રીતના જીવન જીવો છો. અને કોઈ મણા પોતાની જમીન વેચતો હોય તો એ ક્યારે વેચતો હોય છે? એની પણ કાંઈ મજબૂરી હશે ને. મેં કાંઈ પણ વિચાર્યા વગર, જાણ્યા જોયા વગર તમારી યારે ખોટું કરવાનો વિચાર કરી લીધો. પણ તમે મને અહીંયા ગોંધી રાખ્યો ને, એના ઉપરથી મને શીખવા મળ્યું કે આવું કોઈ દિવસ કોઈ હારે ન કરે. જો તમને તમારા પૈસા મળી ગયા છે અને એક વાત એ શીખાઈ ગયા છે કે જ્યારે પોતાના હકનું જે ન મળે ને તો એને છીનવી લેવું પડે છે, એના માટે લડવું પડે છે. એમની ભૂલ એમને સમજાઈ ગઈ છે, અમને માફ કરી દીધું. માફ કરવાવાળા તો અમે કોણ છીએ? પણ હા, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે ને, તો એ ભૂલને હવે તમે મગજમાં રાખજો અને કોઈ બીજા ગરીબ માણસ હારે આવું કરતા નહીં. બાકી એની હાયું લાગશે ને તો તમારી હાથે પેઢી સુખી નહીં થાય. હા, હા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. એ હાથ જોડીને તમારી માફી માંગુ છું. માફ કરી દો. ભાઈ, તારે જે કરવું હોય ને એ તું કરી શકે. માફ કરવા ન કરવા એ હંધોય તારા ઉપર છે. કણે રમત તો તારી હારે જ રમી છે ને. ના ના, હવે માફી માંગવાની જરૂર નથી. હા, મારે તો મારી બેનના લગ્ન કરવા નતા એટલે હું પૈસા માંગતો હતો. પણ હવે તમને બધું સમજાઈ ગયું છે ને, બસ તો હવે નહીં માફી માંગતા. સહી હગો છો તમે હવે. સોહીભાઈ, કીધું તો ને ભાઈ કે જ્યાં બળથી કામ ન થાય ને ત્યાં કડથી કામ કરવું પડે. પણ આ શું કહું ને તો મને એનથી છે ને બહુ બીક લાગતી હતી. તને ખબર છે ગામમાં એનું કોઈ નામ ન લે. હા, તમે બધા બીવો છો ને એટલે જ આવા બધા માણા માથે ચડીને તાંડવ કરે છે. હા, એક માણસ જવાબ દ્યો ને એને તો એ બીજી વખત આવું કરતા ભૂલી જાય. પણ બેન, એક વાત કહું, અત્યાર સુધી આ જમીન વેચી પછી નકરું દુઃખ જ હતું. હવે આ પૈસા આવ્યા છે તો બેન તારા લગ્નની છે ને ખરીદી હવે કાલથી ને ચાલુ કરી દેવી અને આ તારા હાહરાને એને સમાચાર મોકલવી કે હવે અમારે તમને તારીખ આપી છે અને ધામધૂમથી લગ્ન કરવાના છે. ના ભાઈ, મારે લગ્ન હાવ હાદાઈથી કરવા છે, ધામધૂમથી નથી કરવા. અને એમાંથી જે પૈસા વધે ને એમાંથી તું બીજી જમીન લઈ લેશે એટલે તારે કામ આવશે. બાકી આજીવન તારું ભરણ પોષણ તું કેમ કરી? હજી તારા લગ્ન થવાના પણ બાકી છે. અંધુઈ બેનની વાય લૂંટાવી જ ના દેવાનું હોય પછી. તું આ કેવી વાત કરશો? હા, આદાયથી નહીં, આપણે ધામધૂમથી જ લગ્ન કરવાના છે, સમજી તું? ના પાડીને મેં તને નથી કરવાનું એમ. નહીં વાત મારી નહીં માનું. તારે માનવી જ પડશે, નકર આગળ દેવાને બોલાવીને પાછા પૈસા આપી દઈએ. હવે દેવા ઘરનો હુમરો નહીં ચડે, પાછા એક પૈસા આપવાની વાત તો દૂરની રહી છે. વાંધો નહીં, તારા હારાને પૂછીને ઈ કે ને એમ લગ્ન કરશું. હા બસ, હવે અંદર આવીશું ઘરમાં. હા, બોપટણાના બહાર બેઠા ઓલાને ઘરમાં બાંધ્યો તો ત્યારના આપણે. હાલ. બાપા, આ વાડીએથી મને કેમ બોલાવી લીધો? અરે બેટા, તારી બેન મધુના હારેથી એક માણા આવ્યો હતો અને એને મને વાવડ આપ્યા છે કે મધુ બીમાર છે અને એને હાર આબો હેરાન કરે છે, ઘરના હંધાઈ કામ કરાવે છે.
વાત કરો છો તમે? હા બેટા, આની તબિયત સારી ન હોય ને એની પાસે કામ કરાવે છે. પણ એટલે તો કહું છું બેટા, આ વાત સાચી કે ખોટી એ મને તો કઈ ખબર નથી, અને ઓલા માણા પર કે મેં કઈ વિશ્વાસ મૂક્યો નથી. પણ તું ઝટ કર અને ત્યાં જા અને જો ત્યાં હું હાલે છે, અને જો એવું લાગતું હોય ને તો બેનને તેડી લાવ અહીંયા, બેસાદી આરામ કરશે. તમારી વાત સાચી છે. જો એ તકલીફમાં હોય અને તમને આ વાતની ખબર પડી ગઈ હોય તો વાત હાસી શું છે એ જાણવી તો પડશે ને. જાણ્યા વગર આપણને ખબર નહીં પડે. અને મને ખબર છે ત્યાં સુધી એ લોકો આવું કરી તો ન શકે. અરે બેટા, તો ઓલો માણા મને જે વાવડ આપી હોય એ ખાલી હશે, એ ખોટા હશે? હવે એ ખોટું કે હાસું એ કેમ ખબર પડે? ત્યાં જાઓ, જો જાણું પછી ખબર પડે. પણ તમે મને આ સૂટ આપી છે કે જો ખરેખર તકલીફમાં હોય તો એને તેડીને વહી આવું ને. હા હા બેટા, એ નો સારું હોય ને ઘરના કામ કરવા પડતા હોય ને તો અહીંયા 2 દી આરામ તો કરે ને. ત્યાં તો કામ કરવું જ પડે. હા, આરામ તો કોઈ બી દીકરીએ કામ કરવાનું જ હોય છે ને કામ કરવું જ પડે. ખાલી ઘરના કામ નહીં હોય. અમારી બેન પાસે જો એ કામ કરાવતા છે તો વાડીનું કામ એ કરાવતા છે. અરે બેટા, હંધુય કામ કરાવે છે ને હેરાન એ કરે છે. હરખું ખાવાનું નથી દેતા અને જમાઈનું કઈ નથી હાલતું. તો પછી આપણી બેનને આમ દુઃખી થતા થોડી જોઈએ કે બેટા, ખરેખર મારી દીકરીને કાંઈ થયું હશે ને કાંઈ વધી જાય ને એ પેલા તું જા. તમે જો આ ખોટા કાંઈ વિચાર ન કરો. એવું કાંઈ નહીં થાય. આ બેનને છે ને હું એમ કેમ અહીંયા ઘેર લઈને વહી આવી અને સારું થઈ જાય ને પછી આપણે વિચારશું કે પાછી મોકલવી કે નહીં. જો ઘરે આવ્યા પછી છે ને એની પાછી મોકલવી ને તો બધી શરત કરી લેવાની, પછી જેને મોકલવાનું થાય મંદી શરત કરી લે. હા, તમારે આવું છે મારી યાર? અરે બેટા, હું આવું ને તો નો સારું લાગે, અને દીકરીના ઘરે છે ને બાપથી બહુ ન જવાય. એટલે તને એવું લાગતું હોય ને તો બહુને લઈ જા. સારું, હું વિચારું છું કે હું એકલો જાઉં કે એને લઈને જાઉં. પણ બાપુ, હા બેન મને ભાળીને જો ન્યન રોવા મળશે તો પછી એ લોકોને મારાથી 2 શબ્દ કહેવાય જાય. ત્યાંથી બગાડીને થોડુંક આવીશ તો હાલ છે ને? ના બેટા, આપણે દીકરી આપી છે એ ઘરમાં, એટલે પેલા જોવાનું જાણવાનું ને પછી જાણીને પછી બોલજે. તું ડાયરેક્ટ બોલશે ને તો પાછું તારી બેનને સાંભળવાનું થાય. મને ખબર છે તારો સ્વભાવ જરાક થોડોક કડક છે ને, પણ બેટા બેનના હારે જાય છે ને એટલે નરમાઈથી બોલવું પડે. પેલા જાણી તો લેજે. મારો મગજ તો ક્યારનો ફરી ગયો છે. બેટા તું ત્યારથી તમે કીધું કે એ બીમાર છે અને એની પાસે હંધાય કામ કરાવે છે ત્યારથી મને એમ થતું હતું કે અત્યારે જ ત્યાં જઈને બેનને લઈને જ વહી આવું અને એ લોકોને કહી દઉં કે આજ પછી છે ને ક્યારે રાહ ન જોતા મારા બેનની. અરે બેટા, પણ એવું ન કરાય આપણાથી. હજી તો આપણી દીકરીને આપણે મળીએ, મારી મધુને મળવું એ હું કહે છે હું કહે જાણે પછી કંઈ કરાય ને વાત. તું ડાયરેક્ટ એની પર છે ને કાંઈ આડોડું બોલતો ન પાછો. સારું, આ ડોળું નહીં બોલું, પણ તમને એટલું કહી દઉં કે આ સંબંધ કરતા પહેલા આપણે વિચાર કરવાની જરૂર હતી કે એ છે ને આપણી પરિસ્થિતિ. અરે બેટા, આ કઈ સીવડા થોડા છે કે આપણે સાખીને લઈ લઈએ? આ તો દીકરી આપવાની હોય એટલે આપણે તો વાતમાં આવીને પછી જે કર્યું એ કરી દીધું. હવે આજે મંજીભાઈને આપણાથી કંઈ કહેવાય થોડું? એ મંજીભાઈએ કીધું હતું ને આપણે આ જોણ ગોઠવી દીધું હતું. કંઈ સાખીને વસ્તુ લેવાની હોય ને તો એ કરાય. હા, કંઈ શાકવાની વસ્તુ થોડી છે કે આપણે ખબર હોય? સારું, હું જાઉં છું. હે ભગવાન, મારી મથુને શું થયું હોય છે? અને અમારો દીકરો જાય છે ને પણ કઈ ખાડોળું બોલીને ન આવે તો સારું ભગવાન. રામ રામ. રામ 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 મહેમાન. ખબર ભૂલા પડ્યા તમે આ બધું? હા, થોડા વાવડ મળ્યા હતા તો થયું કે પૂછતો આવું તમને. ક્યાં છે મારી બેન? તમારી બેન ક્યાં છે એમ? હા, ક્યાં હોય? ઘરમાં હોય, બીજે ક્યાં હોય? ના એટલે હા ના, એની પાસે તમે કામ કરાવો છો, એની તબિયત ન સારી તોય તે વાડીએ મોકલો છો. અરે મહેમાન, તમે આ કેવી વાત કરો છો? ઘરની વહુ હોય એને કઈ પાટલે બેન આરતી તો ન ઉતારવાનું હોય. એની ફરજમાં આવે છે ઘરનું કામ કરવું, વાડીનું કામ કરવું. ફરજમાં આવે છે
પણ જ્યાં સુધી કરાતું હોય ત્યાં સુધી કરે ને. પછી એની તબિયત સારી ન હોય છતાં એની પાસે કામ કરાવવું એ પણ ફરજમાં આવે છે. તબિયત સારી ન હોય એ બધા નાટક છે મહેમાન, તમને ખબર નથી. તમારા બાપુ હાસુ જ કહેતા હતા કે આ લોકો હેરાન તો કરી જ રહ્યા છો તમે એમને મારી બેન. હેરાન? અરે મહેમાન, તમારા ઘરે કોકની દીકરી વહુ બનીને આવી છે અને મારા ઘરે તમારી બેન વહુ બનીને આવી છે, તો વહુની ફરજમાં શું આવે? જે કાંઈ કામ હોય વાડીના ઘરના કરવાના હોય. અમે તમારી જેમ નથી દયા વગર ના હાવ. અને જમાઈ ક્યાં છે? એને એટલી ભાન નથી પડતી કે પોતાની પત્નીનું કેમ ધ્યાન રાખવું. ઓ હવે હું એને કહી દઈશ કે તારી પત્નીને છે ને બેટા પાટલે બેહારીને આરતી ઉતાર, બસ. સમજાઈ ગયું મને. આ ઉંમર થઈ ગઈ છે અને જે રીતના વાત કરો છો ને એના ઉપર ખબર પડી ગઈ મને કે તમે જ શું કરતા હરતા. એ મોહનિયા, જરાક બોલવામાં ધ્યાન રાખજો કે તું કોની સામે વાત કરે છે. વધારે પડતું મારા ઘરે આવીને બોલવાની જરૂર નથી. આ મન તો મને બીજું ઘણું થાય છે, પણ હવે બેન આપી છે ને એટલે હા તમને બીજો જવાબ નહીં આપ્યો. બાકી જવાબ આપત. હાથમાં તો મને ક્યારની ખંજવાળ આવે છે મહેમાન, પણ તમે મહેમાન થઈને મારે આંગણે ઊભા છો ને એટલે હજી હું તમારી જેમ ઉસવાસ નથી કરતો, બરાબર? મારી હારે વાત કરવી જ નકામી છે. હા છે ને એટલું જરૂર કહી દઉં છું કે તમે જો આવું જ કરતા હોય ને તો મારી બેન આ ઘરમાં નહીં રહે. તેડવા આવ્યો છું એને. હા તો જા, ખાટલે ઊંચી છે, જા ઘરમાં જા. મારો બેટો મને શિખામણ દેવા આવે. બેન અરે હા તારી તબિયત કેમ છે? તું આટલી બીમાર હતી તો એમ છતાંય તે જાણ નો કરી અમને. પણ તું અહીંયા અચાનક કેમ? આ વાવડ મળ્યા હતા. ખબર પડી કે તારી તબિયત ખરાબ છે છતાંય તને આ તારી સાસરી વાળા કામે મોકલે છે, વાડીઓમાં કામ કરાવે છે, ઘરના કામ કરાવે છે, તારા ઉપર ત્રાસ ગુજારે છે. હું આંધી વાત સાચી છે કે ખોટી? બોલ ને. ના ના ભાઈ, આ હંધી વાત ખોટી છે. એવું લાગે છે તમને? તો જો ને અત્યારે હું આરામ થોડી કરતી હોત, કામ એનું ગયું હોત. ઈ ગાંડા જેવી વાત કરે છો. અહીં આરામથી હૂતી છો તને કઈ શોખ થાય? આ થોડા દિવસે કોણ ઘરમાં આવી રીતના હૂતું હોય? અને મને ખબર પડી ગઈ છે, હવે વાત છુપાવવાની જરૂર નથી. તારા હારા મળ્યા હતા બા, એને મને જે રીતના વાત કરીને એના ઉપરથી ખબર પડી ગઈ મને. હું વાત કરી મારા હારાએ? કહેતા હતા કે આ વહુ છે ને એ કામ કરવા જ આવે. ત્યાં કઈ ની આરતી કે પૂજા કરવા નથી બેહાડ્યા, બોલાવ્યા. ભાઈ મારે તને એકય વાત નહોતી કેવી, પણ હવે મારા હારાએ તે ખુદે તને બધું કહી દીધું છે. હવે આમાં મારે તારી આગળ શું સુખાવાનું? ભાઈ મારીથી જેટલું સહન થાય છે ને એટલું હંધુય હું સહન કરું છું. તો બસ હવે કાંઈ સહન કરવાની જરૂર નથી ને આ રોવાની જરૂર નથી. તારે જે રોવાનું હતું એ રોઈ લીધું. તારો ભાઈ આવી ગયો છે ને, હાલ ક્યાં? ઘેર તને લેવા જ આવ્યો છું. ઘેર? હા આ તમે કેવી વાત કરો છો ભાઈ? આ મારું ઘર છે, પરણાવી દીધી છે તમે લોકોએ મને, અને કદાચ હવે ગમે તે થાય ને મારી અડધી આ ઘરમાંથી જ ઉઠાડવાની હોય, તમને ખબર છે ને? મારા હમશે તને હાલ કીધું ને. બેનબા કાંઈ ઉપાધિ ન કરતા હો, ઝટ હારું થઈ જાય. મને તાવ આવતો ને ત્યારે મારા બા છે ને એ આમ જ કરતા. ઠંડુ ઠંડુ લાગે છે ને? હા, મારે ઊભા થવું છે. હું કામ ઊભા થાવું છે? અહીંયા હું જો તમારી સેવા કરું છું ને, મને સેવા નથી કરવા દેવી? આ સેવા કરીને તો પુણ્ય મળે, સેવા કરવા દો મને. હવે હા મારા લગ્ન થઈ ગયા તોય તે હું કારણ વગરની તમારા લોકોના સાથે પડી છું ને. તમારે આવું બધું બોલવું હોય ને
તો ઊભા થઈ જ જાઓ તમે. અરે અમે તો ખોટું માની ગયા. મારો કહેવાનો મતલબ એ નથી ભાભી. તમને ખબર છે ને મારા હારાના ત્રાસથી હું હાવ કંટાળી ગઈ છું. મને એવું નથી થતું કે હું મારા પિયરમાં પડી રહું. પણ બેન બાપ ઊભા થઈ જાજો. જો આમાં મન કામ હળવું કરો છો હે? જો એમાં શેને દુઃખ લગાવવાની કાંઈ જરૂર નથી. આ તો હવનો વખત આવે ને ત્યારે હવ ઉતરી જાય. પણ એક વાતનું મને બહુ ખોટું લાગ્યું છે. શું? હા, તમને તમારી હારીમાં તમારા સસરા તમને એટલું હેરાન કરતા હતા તો કે વાર તમે અમને જાણ કાં ન કરી? આથી હું શું જાણ કરે? તમને નથી ખબર તો છે કે કદાચ હું જાણ કરે જ ને તો મારી હારીવાળાની ઇજ્જત જાત ને, અને એમાં થોડી હું ખુશ છું. તો મારા હારાએ સામેથી બોલો ભાઈને બધી વસ્તુ કહી દીધી. બાકી ભાઈ આવ્યો તો ને તો એને એક વસ્તુ કહેતેય નહીં. હા તો સારું થયું તમારા હારાએ અંધી એ વાત તમારા ભાઈને કરી દીધી. નહીં તો અમને કોઈને ખબર જ ન પડત. અમે આવી ત્યારે તો કેવા નાટક કરો છો તમે કે જાણે તમને તો કઈ વાંધો જ ન હોય. આટલા બીમાર પડી ગયા તો તમારી દવા દારૂ ન કરી. હું કહું તમને ભાભી, દસ બીમાર હોય ને તોય મારા હારા મને વાડીએ કામે મોકલે છે. કદાચ હું ના જાઉં ને મારી પર હાથે ઉપાડી લેશે, પણ હું કોઈને મારી વેદના કહી શકું એમ નથી. જો તમે દુખી ન થાવ, પણ આ કુમારે કાંઈ ન બોલતા. હા શું કહું ને, એ તો બહુ સારા છે. બિચારા મારો સાથ આપવાની કોશિશ કરે છે. ના બાપુ એમને તે ચૂપ કરાવી દેશે. આખા ઘરમાં ખાલી ને ખાલી બાપુનું રાજ જ હાલે છે. એટલે એ બોલે તો હું બોલે. એ વાત તો ખોટી કહેવાય ને બેનબા. ઘરના વડીલ કહેવાય તમારા હારા. એમણે તો અંધો એ વિચાર કરવો જોઈએ, સમજી વિચારી નિર્ણય લેવા જોઈએ. અને અમથા તો બહુ કે બહુ છે એને ઘરની લક્ષ્મી કહેવાય. તો લક્ષ્મી આગળ આવી રીતે કામ કરાવે? બોલો, ઘરની વહુને કામે મોકલે એટલે પૈસા આપે, અને એટલે જ લક્ષ્મી કહેતા હોય છે ને. એ તો ભાભી, આ કહેવાય ને હાથીને ચાહવાને અલગ ને દેખાડવાને અલગ, એવું કામ છે મારા હારાનું. મારા મોઢે મારા હારાની બુરાઈ ન કરાય, પણ ગમે તેમ હોય માવતર તો એ છે. પણ આપણને સંતાન જેમ રાખે તે કઈ ખોટ રહેવા દઉં એમ શું? ના, પણ હવે આંધી એ વાતની જાણ અમને થઈ ગઈ છે ને, તો તમે ઉપાધિ ન કરો. ઉપાધિ થાય ને મારા પિયરમાં ને મારી હારીમાં રહેવું છે. મારા લગ્ન થઈ ગયા છે. હાલ હવારે આ ગામના લોકો વાતો કરીને જાય કેટલા મેળા મારા બાપુને સંભળાવશે. મારાથી કેમ સહન થાય ભાભી? મને કોઈ કાંઈ નહીં સંભળાવે. અને જો અહીંયા છૂટું કરવું પડે ને પછી કોઈ લગ્ન ન કરે ને તોય તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. તમારી ભાભી ને તમારા ભાઈ અમે બે બેઠા છે. તમને ઉની આશય નહીં આવતી. હું આમ ઢીલું મોઢે કરીને દોડો આવ્યો. મારે તમને વાત કરવી છે. વાત હું ઘરે રહેવાનો હતો કે અહીંયા નહોતો રોકાવાનો. હા, પણ મારી વાત પેલા સાંભળો. હા બોલો, શું વાત છે? તમારો ઠેલો છે ને હવે તમારા કપડાથી છે ને ભરી દેજો ને તૈયાર કરી નાખજો. અરે વાહ બેટા વાહ, તું છેલ્લે મને જાત્રા કરાવવા માંગે છે એમને? વાહ, બહુ ડાયો દીકરો થઈ ગયો. નહીં, જાત્રા નથી કરાવવાનો. તો પછી ત્યાં ફરવા જવાનું છે? એમાં જ સમજો ને ફરવા જવાનું છે. ઓ સારું, લે ફરવા જવાનું હોય તો સારું. હું મારી ઉંમરમાં ક્યારે ફરવા નથી ગયો. આ તમારે છે ને મોટા ભાઈને ઘરે રોકાવા જવાનું છે. કેમ ભાઈ, મોટા ભાઈ ના ઘરે? ત્યાં હું અહીંયા તને શું કઈ મારા રોટલા ભારે પડ્યા છે? રોટલા નથી ભારે પડતા, પણ તમે મને ભારે પડો. એવી વાત કરે તો ખબર છે ને, બાપને આમ કહેવાય? એવું તો ન જોઈએ બાપને, પણ હવે સંજોગ જ એવો ઊભો થયો છે એટલે કહું છું.
જો તમને હું મારા ઘરે રાખે ને તો મારું ઘર ભાંગશે. એ તું કેવી વાત કરે છે? જે વાત હોય ને સોખી મગનું નામ મરી પાડે એટલે મને કઈક દસ પૂછે. હા હા, મગનું નામ મરી પાડું છું હો. ઘડીક નિરાયત રાખો. ઘડીક હાલો હું ઘડીક ઊભો બસ. તમારી વાત સાંભળો. અમારા હાહરાએ છે ને મારા વહુને મોકલવા ના પાડી. અચ્છા ભલે ના પડે એમાં શું થઈ ગયું? શું થઈ ગયું એટલે તો તમે બાપા સવો હું સવો કઈ ખબર નથી પડતી. બોલો મારા હારા ના પાડે છે અને તમે કયો કઈ ભલે ને કીધું. એ એમ કે છે કે તમારા બાપા જ્યાં સુધી ઘરે રહે ને ત્યાં સુધી મારી દીકરીને નહીં મોકલું. હું નડું છું એને? હું નડો છે એમ? હવે મારા મોઢે શું કામ બોલાવો? અરે ભાઈ જે વાત હોય એ બકી નાખને તો ખબર પડે. હા બકું છું. હવે તમારા મોઢામાં એવા શબ્દ હોય ને મને બધી ખબર પડી ગઈ. એટલે અત્યાર સુધી તો આમ સારી રીતે મારે હારે વાત કરતા હતા. હું શું કહું, આ એને મજા નહોતી તોય હું કામ તમે વાડીએ મોકલો હે? અને એને વાળી નાખ્યું હોય બધું ફળિયું વાળી નાખ્યું હોય તોય તમે કહો કે બટા હજી આ કસરું દેખાય છે વાળી નાખ. અને એને તે દી આવ મજા બગડી ગઈ તોય એને વાડીએ મોકલે. આવું શું કામ કરો છો તમે? અરે ઘરની વહુ હોય ને એને પાટલા પર બેહારીને આરતી ઉતારવાની ન હોય. ઘરની વહુની ફરજમાં જે કામ આવતા હોય ને ઘરના વાડીના એ બધા જ કરવા પડે. બાપા અમને મારે શું કેવું, માણાને જ્યારે શરીરમાં તકલીફ આવે ને તો એ છે ને એને આરામ કરવા દેવાનું હોય, આમ કામ ન સીંધવાનું હોય. શરીરમાં તકલીફ અરે જે માણસને તકલીફ હોય ને એ આમ ફૂંકાઈ જાય. આ તો કાંઈ તકલીફ દેખાતી નથી. નાટક છે નાટક. ડોક્ટર ને ઘરે બોલાવ્યો તો ખબર છે ને કે નથી ખબર? એ તો ફજી તો કરવા એને એના બાપના ઘરે જવું હોય ને એટલે. હા રામજી કાકા બાજુ વાળા જવો એને વહુ ને જરીક માથું દુખે ને તો એમ કહે કે 3 દી તમ તાર આરામ કરો. હા રામજીભાઈ ને છે ને 4 છોકરા છે એટલે તોય એક આરામ કરે ને તોય 3 વધે એટલે આરામ કરવાનું કે આપણે તું એક જ છો અને એક જ વહુ છે તો એને માથે જ બધું હોય. જો તમારે છે ને અહીંયા નથી રહેવાનું. બહુ વાત ની એક વાત, મારે ક્યાંય જવું નથી તને કીધું ને. તમારે છે ને અહીં રહેવાનું જ નથી. હાલો અત્યારે જ હું મોટા ભાઈ ને મૂકી જાઉં. ચાલો. અરે પણ તું અરે પણ કાંઈ સાંભળવું જ નથી. હાલો. અરે બેટા હવે તારી તબિયત કેમ છે? તને સારું લાગે છે કે નહીં હવે? હા બાપુ એમ તો સારું છે. એટલે હું વિચારતી હતી કે હવે મારા હારીમાં પાછી જતી રહી. અરે બેટા તું એ લોકોનું નામ જ શું કામ લે છે? એ લોકો વિચારે શું કામ કરે છે? એ લોકોના વિચાર કરશે ને તો તું પાછી માંદી પડી જાય. ના રે ના બાપુ, હવે તમે મને ત્યાં પરણાવી છે અને તમને ખબર છે ને તમારા જમાઈ તો કેટલા હારા છે. અરે બેટા જમાઈ હારા છે પણ એનું ક્યાં ઘરમાં કઈ હાલે છે? એકદમ દબાયેલા રીએ છે તો તને હું સારી રીતે રાખી શકવાના. અને જો બેટા તું અહીંયા કેટલી મસ્ત રહે છે, કેટલી હસી ખુશીમાં રહે છે, પણ તને શું વાંધો છે અહીંયા? ખુશી ખુશી તમને લાગે બાપુ, બાકી સાચું ઘર તો સારું જ કહેવાય. હવે મને તકલીફ મારા સસરાથી છે કે ખબર ને એમને મારીથી છે એ નથી સમજાતું. અરે બેટા મને ખબર છે તો તું ત્યાં જો દુઃખી રહેતી હોય ને તો ત્યાં જઈને કાંઈ ફાયદો નહીં થાય. એના કરતા આવો ને બેહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પાણી લેતી આવો. હા નહીં પાણી નથી પીવું. હા બાપુજી હું વાતો કરતા હતા. અમે બાપ દીકરી છે શું વાતો કરીએ? દીકરી ઘરે બેઠી હોય તો શું વાતો કરવાની હોય? અને હવે તારી તબિયત કેમ છે? ઠીક છે, પેલા કરતા તો સારી જ છે. હા તો બાપુજી હું તમારી દીકરીને તેડવા આવ્યો છું. તમારી દીકરીને તમે હાજી હમી થઈ ગઈ ત્યારે તમે તેડવા આવ્યા. જ્યારે એની જરૂર હતી એની પડખે તમે ન ઉભા રહ્યા. તમારા બાપુ એને કેટલી હેરાન કરી. બધી કામ ન થાય તોય તમે કામ કરાવ્યું, ઘરના વાહિંદા કરાવ્યા. અરે તમે કોણ છો, કેવા છો? તમને ખબર પડવી જોઈએ કે તમારી પત્ની છે એ જે કંઈ જોઈને આવી હોય તમને જોઈને આવી હોય પણ નહીં. અને હવે તમે એને લઈ જવા માંગો છો. કેવા ઘરમાં મારે કેમ મૂકવી એને? હું બધુંય જાણું છું કે એ બીમાર હતી તો પણ મારા બાપુજી એને ખેતરે મોકલતા, ઘરના બધાય કામ કરાવતા. પણ બાપુજી એક વાત કહું, મને ખબર પડે ને એટલે પછી મેં આનો રસ્તો કાઢી નાખ્યો.
એટલે આ તમે શું કહો છો? રસ્તો કાઢી નાખ્યો એટલે? એટલે એમ કે મેં બાપુજીને મોટા ભાઈને ઘરે મોકલી દીધા. આ તમે શું બોલો છો? મારે કારણે થઈને તમે બાપુજીને મોટા ભાઈને ત્યાં મોકલ્યા? મને પાપ લાગશે. તમે શું કર્યું? અરે પાપ તો બાપુજીને લાગશે કે એક વહુ ઉપર આટલો જુલમ કર્યો. સમજી તું? એટલે બાપુજી હું અમને લઈ જાઉં ને. અરે તમે તમારા બાપુજીને મોકલી તો આપ્યા પણ ફરી પાછા આવી જાય. બાપુ કેવી વાત કરો છો? ગમે તેમ હોય ખૈડું માવતર છે તે આપણે સાચવવાનું હોય. અને ખૈડા પણ મેં એને મૂકી થોડીક રસ થાય. હું તો કહું છું ભલે ઈ લઈ આવે, થોડા ઘણા મેણા ટોણા સાંભળી લઈશ, પણ ખૈડા માણસ રખડતા ન કરે. પણ રખડતા ક્યાં કર્યા છે? ત્યાં પણ શાંતિથી જ રહે. સમજી તું? જો બાપુ, હું એક જ શરતે જવા માંગુ છું કે કદાચ કાલ સવારે તે બાપુજી પાસે અમારી હારે આવે ને તો એ વાતને લઈને તમને કઈ તકલીફ ન થવી જોઈએ. કેમ કે ગમે તેમ હોય માવતર છે ને. છે અમારી દીકરી હજુ પણ એના ગુણ લગાય છે કે કેટલી હેરાન કરી, એ હેરાન થઈ છે કે તોય હજી એ તમારા બાપુના જ ગુણગાન ગાય છે. વાત જ એ છે ને, મને પણ કોઈ દિવસ એણે વાત નથી કરી કે બાપુજી એ પાસે નકરા કામ જ કરાવે છે. હા પણ નહીં. અને તો હું શું કહું? અરે સહન શક્તિની મૂર્તિ છે, ઘણું સહન કર્યું છે એણે. એટલે હવે સહન નહીં કરવા દઉં. આટલો વિશ્વાસ હું તમને આપું છું. સમજ્યા તમે? બાપુ હવે આટલું કહેશે કે મારે મારું સાંસારિક જીવન તો વિતાવવું જ પડશે. હવે પછી ખુશીને અમને રજા આપો. ઠીક છે બેટા, તારી મરજી છે તો હું કઈ ના કહી શકું તને. ખાઈને તમે બેહો, હું થેલો લઈને આવું. હા. અને બાપુજી તમારી તબિયત સારી છે ને? એમ તો હા, મારી તબિયત તો સારી છે, પણ હવે મારી દીકરી એના સાસરે જઈ જાય પછી મને શાંતિ થાય.